તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મહેશગીરી બાપુની બેઠક જોવા મળી। જૂનાગઢના વસ્ત્રાપથેશ્વર ખાતે બંધ બારણે બેઠક કરવામાં આવી છે। ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી બેઠકમાં હાજર રહ્યા છે। મહેશગીરી સાથે સાધુ સંતોના વિવાદ વચ્ચે બેઠક જોવા મળી રહી છે, ત્યારે રાજકીય એંગલ પણ હવે આ વિવાદમાં જોવા મળી રહ્યો છે, કારણ કે ગૃહ રાજ્યમંત્રી જે છે તેઓ મહેશગીરીને મળવા માટે પહોંચ્યા છે, સાથે જ રત્નાકર જે છે તે પણ પહોંચ્યા છે। ત્યારે હાલ બંધ બારણે આ બેઠક થઈ છે। વસ્ત્રાપથેશ્વર ખાતે આ બેઠક થઈ છે। મહેશગીરી સાથે સાધુ સંતોનો જે વિવાદ છે તેને લઈને આ બેઠક થઈ છે। ત્યારે શું ચર્ચા થઈ છે બંધ બારણાની પાછળ જ છે, ત્યારે આગળ જે હવે શું થાય છે તેના પરથી કદાચ ચર્ચાનું અનુમાન લગાવી શકાય। ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢ પહોંચેલા છે, ત્યારે શિવરાત્રિના મેળાની તેઓએ મુલાકાત લીધી છે। હર્ષ સંઘવીએ સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા। ગૃહ રાજ્યમંત્રીએ આશ્રમોની પણ મુલાકાત કરી છે, સાથે જ સાધુ સંતો સાથે તેઓએ સમય જે છે તે પસાર કર્યો હતો, આશીર્વાદ લીધા હતા, સાથે જ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। જૂનાગઢના દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે, જ્યાં મેળામાં મહાશિવરાત્રિના મેળામાં હર્ષ સંઘવી જે છે તે પહોંચ્યા હતા। તેઓએ આશ્રમોની પણ મુલાકાત લીધી હતી અને સાથે જ સાધુ સંતો સાથે ચર્ચા વિમર્શ પણ કર્યો અને તેઓ પાસેથી આશીર્વાદ લઈ અને પૂજા અર્ચના કરી અને મહાદેવના જે સાનિધ્યમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। ભવનાથ ખાતે મહાદેવજીના ચરણોમાં વંદન કરીને સૌ ગુજરાતી ભાઈ બહેનો માટે આ પ્રાર્થના કરી છે। આજે હું જૂનાગઢ પોલીસને અભિનંદન આપું છું। ખૂબ સરસ રીતે સૌ નાગરિકો માટે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। મહાનગરપાલિકાને અભિનંદન આપું છું। આજે રવેડીના ચાલુ થતા પહેલા અહીં જે સફાઈ કર્મચારીઓ છેલ્લા અનેક દિવસોથી સૌ નાગરિકો માટે આ વિસ્તારને સ્વચ્છ રાખે છે, એવા સૌ સફાઈ કર્મચારીઓને વંદન કરીને અભિનંદન આપવાનો છું। સૌ લોકોને રાજ્યના સૌ નાગરિકો વતી એમનું સન્માન કરીને અભિનંદન આપીને ગાંધીનગર પરત જઈશ। શિવરાત્રી પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે કાલોલ નગરમાં શિવજીની ભવ્ય સવારી નીકળી હતી। નગરની મધ્યે શિવજીની સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અને સાંસદ રાજપાલસિંહ જાદવ પણ જોડાયા હતા અને હજારો સંખ્યામાં શિવ ભક્તો જે છે તે ઉમટી પડ્યા હતા। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો। ભવ્ય રીતે ભક્તોએ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવ્યું છે। કાવી કંબોઈ ગામમાં આવેલું છે અનોખું મંદિર, જ્યાં સાંસદ પહોંચી આવ્યા હતા। ભગવાન કાર્તિકેય કરી હતી ત્યાં શિવલિંગની સ્થાપના તેવી એક માન્યતા છે। દેશભરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી વચ્ચે પંચમહાલના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિરની આ દ્રશ્યો છે કે જ્યાં મોટા પ્રમાણમાં માનવ બહેરામણ ઉમટી પડ્યું છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે। ત્યારે મહાશિવરાત્રિના પર્વની ભવ્ય ઉજવણીના દ્રશ્યો જંબુસર તાલુકામાંથી પણ સામે આવ્યા છે। જંબુસર તાલુકાના કાવી કંબોઈ ગામમાં આવેલા શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી। ત્યારે ભક્તોએ મંદિરમાં પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી। મહત્વનું છે, શિવરાત્રિ પર્વને અનુલક્ષીને તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવ ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાથે કાવી પોલીસ દ્વારા પણ ટ્રાફિકની સમસ્યા ના સર્જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। નગર સહિત પંથકમાં શિવાલયોમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવભર્યા માહોલમાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી છે। ભગવાન શિવ એમની મહિમા આજે મહાશિવરાત્રિના દિવસે એટલી બધી અપરંપાર છે કે જેનો કોઈ હિસાબ નથી। આજે આપણે જે જગ્યા ઉપર બેઠા છે એ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવના નામથી આખું જગત આજે ઓળખતો હોય છે। આ જગ્યાએ 9 નદીનું સંગમ થાય છે અને આ સંગમ સ્થળ ઉપર ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ આપણે બધા જોઈ રહ્યા છે। આ શિવલિંગ દિવસમાં 2 વખત સમુદ્રમાં આપણે લુપ્ત થઈ જાય છે અને 6 કલાક પછી આ મંદિર ફરીથી પ્રકટ થાય છે।
આ પરંપરા આજે હજારો લાખો વર્ષોથી સતત ચાલતી આવે છે. શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈ ભરૂચ જિલ્લા ખાતે અહીંયા આજે મહાશિવરાત્રિના મહાપર્વ પર 1.5 થી 2 લાખ માણસોનું માનવ મેળાવડું ઉમટ્યું છે. અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સમુદ્ર દેવતા દિવસમાં 2 વાર આવે છે અને પોતાના જળથી જ મહાદેવનો સ્વયં અભિષેક કરે છે. એવો એક પણ દિવસ નથી જાતો જ્યારે સમુદ્ર દેવતા એના પાણીથી મહાદેવનો અભિષેક ના કરતા હોય. જ્યારે ભરતી આવે છે આ મંદિરમાં ત્યારે આ મંદિર 10 થી 12 ફૂટ સુધી ડૂબી જાય છે. અને અહીંયા જેટલા આજે ભક્તો આવ્યા છે મહાશિવરાત્રિના દિવસે એ બધા જ ભક્તોએ જે પણ એની દિલની મનોકામના દાદા પાસે માંગી છે એ બધી જ દાદા પૂરી કરે છે. મહાશિવરાત્રિ દેવોના દેવ મહાદેવની આરાધનાનો પર્વ. દેશભરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તો શિવ આરાધના અને શિવ ભક્તિ કરવા માટે પહોંચી ગયા છે. ત્યારે અંબાજી આસપાસ 15 કરતાં વધુ શિવાલયો આવેલા છે, જેમાં બપોરે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને અન્નકૂટ આરતી કરવામાં આવી હતી, જેમાં કૈલાશ ટેકરી મહાદેવ, કુંભેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ અને અંબિકેશ્વર મહાદેવ ખાતે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મહાદેવ મંદિરમાં પણ ભારે ભીડ જોવા મળી હતી અને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આજે કૈલાસ ટેકરીમાં અને અંબાજીના તમામ શિવ મંદિરોમાં વિશેષ રૂપે મહાશિવરાત્રિનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આજના રોજ કૈલાસ ટેકરી મહાદેવ મંદિર અને મા જગદંબાના સાનિધ્યમાં આવેલું અંબિકેશ્વર મહાદેવ મંદિરમાં અન્નકૂટનો વિશેષ પ્રસાદ રાખવામાં આવેલો છે. આજના દિવસે ભગવાન ભોળાનાથના વિશેષ ભાગનો શૃંગાર કરવામાં આવે છે અને ભગવાનના મંદિરમાં વિશેષ રૂપે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. અને આજ રોજ વિશેષ નાના પ્રકારે મહાદેવજીના મંદિરમાં અભિષેક કાર્ય કરવામાં આવે છે. શિવરાત્રિનો મહાપર્વ અરવલ્લીની ગિરિમાળાઓની અંદર 51 શક્તિપીઠ જે માનું હૃદય પડ્યું તેનાથી પૈકી 5-6 કિલોમીટરની દૂરી ઉપર અતિ પૌરાણિક સરસ્વતીના તટ ઉપર ભગવાન દેવાધિદેવ મહાદેવ કોટેશ્વર, કોટી દેવતાઓના ઈશ્વર જેને કહેવાય એવા અતિ પૌરાણિક મંદિર સ્વયંભૂ મહાદેવનું મંદિર આવેલું છે. આજે 2025નો મહાશિવરાત્રિનો મહાપર્વ અને ભગવાન ભોળાનાથ અને મા પાર્વતીના લગ્ન આજના દિવસમાં થયા હોય એવા આવા મહાપર્વ શિવરાત્રિના નિમિત્તે અહીંયા કોટેશ્વર મહાદેવની અંદર અસંખ્ય ભક્તો અનેક પ્રાંતોમાંથી અંદર ગુજરાતમાંથી ભારતની અંદરથી આવી અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરતા હોય. શિવરાત્રિ પર્વની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે કલોલ નગરમાં શિવજીની ભવ્ય સવારી નીકળી હતી. નગરની મધ્યે શિવજીની સવારીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અને સાંસદ રાજપાલસિંહ જાદવ પણ જોડાયા હતા અને હજારો સંખ્યામાં શિવ ભક્તો જે છે તે ઉમટી પડ્યા હતા. સૌ કોઈ ભગવાન શ્રી શિવના આ આરાધ્યમાં જોવા મળ્યા. ત્યારે શિવરાત્રિ પર્વ પર પંચમહાલ જે છે તે શિવમય બન્યું હતું. કાલોલમાં શિવજીની ભવ્ય સવારી નીકળી હતી, જેના દ્રશ્યો આપણે સ્ક્રીન પર જોઈ શકો છો. હજારોની સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પંચમહાલ જે છે તે ગુંજી ઉઠ્યું હતું. શિવરાત્રિ પર્વ પર પંચમહાલ જે છે સંપૂર્ણપણે શિવમય બન્યું હતું અને શિવ શક્તિની આરાધના કરતું જોવા મળ્યું. આ સાથે સમાચારોમાં આગળ નજર કરીએ તો અમદાવાદથી એક હત્યાની ઘટના સામે આવી છે. ચાંદલોડિયામાં કમલેશ તિવારી નામના વ્યક્તિની ઝઘડાની અદાવતમાં હત્યા કરીને સિલ્વર સ્ટાર પાસેની તલાવડીમાં લાશને દાટી દેવામાં આવી હતી. ત્યારે 9 દિવસ બાદ દાટેલી લાશ મળી આવતા મૃતદેહ જે છે તે મળી આવ્યો છે. મહાવીરની પત્ની સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અમરેલીના પીપાવાવ નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 15 લોકોને ઈજાઓ પહોંચી છે. ખાનગી ટ્રાવેલ્સમાં 35 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઈજાગ્રસ્ત લોકોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વારંવાર આ બાયપાસ જે છે, આ ચોકડી જે છે, ત્યારે અકસ્માત સર્જાતા રહે છે. આ વિસ્તારમાં
ત્યારે અકસ્માત સર્જાતા સ્થાનિકોએ સ્પીડ બ્રેકર મૂકવાની માંગ પણ કરી છે અનેક વખત, પરંતુ હજુ પણ સ્પીડ બ્રેકર મૂકવાની કામગીરી નથી કરી અને વધુ એક અકસ્માત થયો છે, જેમાં 15 લોકોને ઈજા પહોંચી છે. અમરેલી નેશનલ હાઈવે પરનો આ અકસ્માત છે જે સામે આવી રહ્યો છે. ત્યારે ધંધુકાના રાણપુર રોડ પર ભીખડ ધસી પડતા એક બાળકીનું મોત નીપજ્યું છે. મજૂરી કામ કરી રહેલી માતા સાથે બાળકી દટાઈ ગઈ છે. પાણીના હૂજ માટે ચણતર કામ કરી રહ્યા હતા અને ત્યારે જ આ બનાવ બન્યો. માતાએ પોતાની બાળકીને ગુમાવી છે. 1 વર્ષની માસૂમ બાળકી હતી, જેનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત થયું છે. માતા અને પુત્રી જે છે તે કામ કરી રહ્યા હતા અને ત્યારે જ ભેખડ ધસી પડતા બાળકી અંદર દટાઈ જતા ગુંગનામણથી તેનું મોત નીપજ્યું છે અને ત્યારબાદ તરત જ ઘટના સામે આવતા તેને સારવાર હેઠળ ખસેડવામાં આવી, પરંતુ ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી. અશ્વમેળો. જી હા, ગુજરાતમાં સૌથી મોટા અશ્વમેળાનું લખાણીના જસરા ગામે આયોજન કરાયું હતું, જેમાં દેશભરમાંથી 800થી વધુ અશ્વ સવારો પોતાના અશ્વ સાથે પહોંચ્યા હતા અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. 7 દિવસીય મેળાના અંતિમ દિવસે અશ્વ શો નિહાળવા આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા. મેળામાં ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ અશ્વ સવારો સહિત પોલીસ ઘોડે સવારોએ પહોંચી અને કરતબ રજૂ કરી હતી. આ મેળામાં અશ્વ શો, જમ્પિંગ, કેમલ બ્રીડ શો વગેરે સ્પર્ધા પણ યોજાઈ હતી. રાષ્ટ્રીય સ્તરનો ઇન્ડિયાનો બિગેસ્ટ હોર્સ શો તરીકે નામના પ્રાપ્ત કરનારા 14મો મેગા અશ્વ શો જસરા ગુજરાત ખાતે યોજાયો, જેમાં અનેકો પ્રકારની હરીફાઈઓ, જેમાં આજે આપ જોઈ રહ્યા છો કે બહેતરીન મારવાડી નસ્લના જે સ્ટેલિયન હોર્સ છે એની પ્રતિયોગિતા હાલ ચાલુ છે. એના સિવાય અનેકો હરીફાઈઓ કાઠિયાવાડી, सिंधी और मारवाड़ी नस्ल की अन्य हरीफाई थी है. मैं राजस्थान से आया था यहाँ जसरा शो में ये देखने के लिए अश्व शो. इससे पहले 2-4 बार हमने यहाँ पर पार्टिसिपेट भी किया है. बहुत अच्छा है, व्यवस्था भी इनकी अच्छी है, जजमेंट भी अच्छा है और अश्वपालकों के लिए बहुत अच्छा प्रोत्साहन भी दे रहे हैं. ये जबरदस्त रेस घोड़ानी અને બધી દોડ રાખે અને કોમ્પિટિશન પણ ઘોડાનો બહુ સારો છે અને બહુ પબ્લિક પણ આવે છે અને મેળાનો કામકાજ બહુ મહેશભાઈ દવે તરફથી સારો લગભગ વિતરણ પણ થઈ રહ્યું છે. હું અહીંયા ઘોડો અમારો મયુરધ્વજ નામનો 2 દાંત વચ્છેરો લઈને આવ્યો હતો. એ ફર્સ્ટ આવેલો છે આ જસરા મેળામાં અને જસરા મેળાનું બધું કામકાજ બહુ વ્યવસ્થિત છે અને જજિંગ બી બહુ સરસ છે અને બહુ અલગ અલગ પ્રકારની બધી કોમ્પિટિશન સરસ થઈ છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વડોદરામાં ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલની નવીન શાળાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. શહેરના મકરપુરા ખાતે વર્ષ 2017થી ફિનિક્સ સ્કૂલ કાર્યરત છે. શાળા ધોરણ 10 અને 12 જી નીટની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવે છે, જેમાં હવે નર્સરીથી ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝનું શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે. શાળાના ફાઉન્ડર અને ડિરેક્ટર મુકેશજીએ જણાવ્યું હતું કે ફિનિક્સ છેલ્લા 13 વર્ષથી વડોદરાની વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે. ગ્રુપે આજે પોતાનું નવું સોપાન જે છે તે શરૂ કર્યું છે, જે અટલાદરા ક્લાસે સ્કૂલ ટ્યુશનમાં ફેમસ છે. હવે આ નવા કેમ્પસમાં સ્પોર્ટ્સ અને સ્કિલને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અમારા જે પોસ્ટર્સ છે એમાં અમે કોન્ટેક્ટ નંબર લખેલા છે અને ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ.in વાલીઓ વેબસાઇટ પર પણ જઈ શકે છે અને ગૂગલ પણ સર્ચ કરી શકે છે. બ્રાન્ચ ઓપન કરવાનો આપણો વિઝન એક જ છે કે આપણાને દર વર્ષે જે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટનો વાલ છે, પ્રેમ છે, એ વધતો જઈ રહ્યો છે અને દર વર્ષે આપણા સ્ટુડન્ટની સંખ્યા વધતી જઈ રહી છે. તો અમારી ઈચ્છા એવી હતી કે પેરેન્ટ્સને આપણે બેસ્ટમાં બેસ્ટ બધી જ ફેસિલિટી આપી શકીએ એક જ જગ્યા ઉપર. એટલે સરે આ સરસ વિશાળ કેમ્પસનું ઓપનિંગ કરવાનું પ્લાન કરેલું. ત્યારે જામખંભાળિયાના શહેર ભાજપ ઉપપ્રમુખને હાર્ટ એટેક આવ્યો છે. 24 વર્ષીય દિવ્ય જોશી ઘરે આરામ કરતા હતા ત્યારે તેમની છાતીમાં દુખાવો પડ્યો હતો અને ત્યારે જ તેમને હાર્ટ એટેક આવ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને તબીબે
તેમને મૃત જાહેર કર્યા. ઘટનાની જાણ થતાં હોસ્પિટલ ખાતે સુરેન્દ્રનગરના સાયલામાં પ્રેમ સંબંધમાં એક યુવકનો ભોગ લેવાયો છે. મોટા ભાડલા ગામે મોડી રાત્રે કુહાડીના ઘાવ ઝીકી પોતાના કુટુંબીજનને વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી. પ્રેમ સંબંધમાં ભુરાભાઈ ખરગિયા નામના યુવકની હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે હત્યાની ઘટના બનતા ધજાડા પોલીસ લીંબડી ડીવાયએસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાયલા તાલુકામાં 17 દિવસમાં 2 હત્યાની ઘટના બની છે. રાજ્યભરમાં આવતીકાલથી ધોરણ 10 અને ધોરણ 12ના બંને પ્રવાહોની પૂર્ણની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષા 17મી માર્ચ સુધી ચાલશે. ધોરણ 12 અને ધોરણ 10ના કુલ મળીને 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. રાજ્યના 1661 કેન્દ્રો ખાતે તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે મુક્ત અને સુચારુ રીતે યોજાય તે રીતે પરીક્ષા તેના માટે તમામ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે પરિશ્રમની આ પરીક્ષા છે. ધોરણ 10માં 8,92,882 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા છે, જેમાં હાલ આવતીકાલે તમામ વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવાનું શરૂ કરશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1,11,384 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાઈ છે. જ્યારે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 1,11,384 વિદ્યાર્થીઓ છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની સાથે ધોરણ 10ની પણ પરીક્ષા છે. 1661 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 14 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ કાળજી અને જરૂરી તમામ બાબતો જે છે તેની કાળજી રાખવામાં આવી છે. ભાવનગર શહેરની મધ્યમાં આવેલી શાક માર્કેટમાંથી ઝડૂબતા મોત સમાન બની ગઈ છે. બિસ્મારની જર્જરિત બિલ્ડિંગ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે છે. બિલ્ડિંગમાં અનેક જગ્યાએથી સ્લેબ તૂટી પડ્યો છે. સળિયા દેખાવા લાગ્યા છે. વરસાદી સિઝનમાં છતમાંથી પાણી ટપકવા લાગે છે, જેના કારણે પોતાની સુરક્ષા માટે વેપારીઓએ પ્લાસ્ટિકની છત બાંધી છે. વેપારીઓ દ્વારા બિલ્ડિંગના સમારકામ માટે અનેક વાર બુમરાળ કરવામાં આવી છે, રજૂઆત કરવામાં આવી છે, આંદોલન કરવામાં આવ્યા છે, પરંતુ આ બિલ્ડિંગની જે કામગીરી છે તે કરવામાં નથી આવતું. તંત્રના આંખ આડા કાન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે બિસ્માર શાક માર્કેટનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પાલિકા હદ વિસ્તારની અંદર ભાવનગર મહાનગરપાલિકાની શાક માર્કેટ જે ગંગાજળિયા તળાવમાં સ્થિત છે, વર્ષો પહેલાં બનેલી છે. એમનું સ્ટ્રક્ચર રિપોર્ટ પણ અમે તૈયાર કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં આ શાક માર્કેટ પુનઃ નવી બનાવવા માટેનો ડીપીઆર તૈયાર કરી રહ્યા છીએ. સરકારશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી બાદ ગ્રાન્ટ ફાળવણી થશે તો ચોક્કસપણે એમાં નવી શાક માર્કેટનું નિર્માણ કરવાના છીએ. આ ઉપરાંત શિવાજી સર્કલ ઉપર આવેલી શાક માર્કેટ અને માર્કેટિંગ યાર્ડ પાસેના વધારાની જગ્યામાં બીજી નવી શાક માર્કેટ બનાવવા માટેનું પણ ભાવનગર મહાનગરપાલિકા પ્લાનિંગ કરી રહી છે. સમગ્ર ભાવનગરમાંથી લોકો જ્યારે રાહત દરે શાકભાજી લેવા માટે આવતા હોય અને સંખ્યા પણ ઘણી બધી ત્યાં થતી હોય, તો જે માર્કેટ છે હાલમાં આપ જોઈ શકો છો કે એ માર્કેટ જર્જરિત છે. ગમે ત્યારે ત્યાં એ પડે એમ છે અને મોટી જાનહાનિ થાય એમ છે, પણ શાસકોને આ દેખાતું નથી. શાસકોને બસ મોટા મોટા ભપકા દેખાય છે. પ્રાથમિક સુવિધાઓ જે હોવી જોઈએ દેખાતી નથી. બસના હજી પત્તા નથી. તો બસ સ્ટેશન બનવા જઈ રહ્યું છે. પણ આ તો શાક માર્કેટ તો બહુ જૂની પુરાણી છે. એક ભાવનગરનું એક નજરાણું છે. તો એને વહેલી તકે એને રિપેરિંગ કરી અને ભાવનગરની પ્રજા માટે એક આશ્વાસનભર્યું કામ કરે એવી હું કમિશનરશ્રી પાસે મારી પોતાની માંગણી કરું.